પપ્પા કાગળ ગેન. અરે વાહ, જો પ્રિયાંશી બેને કંઈક બનાવ્યું છે. બહુ સરસ. પછી વિવાનભાઈ શું બનાવ્યું છે? એક વિમાન. આ તો વિમાન તો ફાઇટર જેટ જેવું લાગે છે. આ તો આર્મીમાં કામ આવે એવું છે. બહુ સરસ બનાવ્યું છે. પછી કોઈએ કઈ બનાવ્યું છે? કઈ ચિત્ર દોર્યું હોય કે એવું કઈક? આવી બેનને કશું બતાવું છે. અરે વાહ, જો આ તો મોઢાનો મોરો છે. હા, મોઢે પહેરી શકાય એવું છે. માસ્ક જેને કહેવાય ને એ છે. હા, ઈ પહેરો તો પછી કોઈ ઓળખી ન શક્યો. પ્રિયાંશી બેને બનાવ્યું છે. જો કાગળનું, જો આમ આખું ખુલે એવું છે. બહુ સરસ. પછી બીજા કોણે બનાવ્યું છે? તમે લોકો સરસ સરસ વસ્તુ બનાવો છો. જો જો તો લીલા રંગનું છે. કેવું બનાવ્યું છે? મેં આ બનાવ્યું છે. અરે વાહ, આ તો રોબોટ ભાઈ લાગે છે. રોબોટ નથી, એક માણસ છે. માણસ છે? વાહ, બહુ મસ્ત બનાવ્યો છો. એને ટોપી પહેરાવી છે પાછી. ખૂબ સરસ ભાઈ. તમને લોકોને આવું સરસ સરસ ક્યાંથી બનાવતા આવડી જાય છે ભાઈ? બહુ મને સરસ. મારા સ્કૂલ થી આવડી જાય છે. સારું કહેવાય ભાઈ. તમારે છે ને એવું રોજ વિચારવાનું કે હું શું બનાવી શકું. આપણા રમકડા આપણે જાતે બનાવીએ ને તો રમવાની બહુ મજા આવે. ખૂબ સરસ. ચાલો, હવે આપણો છે ને સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ચલો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ ધર્મમ ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્રદેવો ભવ. ઓમ અસતો મા સદ્ગમય. તમસો મા જ્યોતિર્ગમય. મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહના ભવતુ. સહનો ભુનક્તુ. સહ વીર્યમ કરવાવહે. તેજસ્વિના વધિતમસ્તુ. મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે કવિન કાકા તો આવી ગયા છે. આપણને સરસ મજાની વાર્તા કેવા. પેલા આપણે વાર્તા સાંભળી લઈએ. કેમ છો છોકરાઓ? તમે કેમ છો? હું પણ મજામાં છું. એ તમને પહેલું અઠવાડિયું કેવું રહ્યું તમારી સ્કૂલમાં? સારું.
સારું. મજા આવી ગઈ બધા બધા જૂના મિત્રો હા કોઈકને કાલથી સ્કૂલ ચાલુ થશે ઘણા છે ને 7મી ચાલુ થઈ ગયેલી અહીંયા સ્કૂલ હે અને બધાએ મજા કરી ને તમે તમારા જૂના મિત્રોને મળ્યા ટીચરને મળ્યા અને પછી નવું શીખવાની બધી વાતો કરી ને ખૂબ જ સરસ હવે કોઈ મને કહેશે કે મંગળવારે એટલે 2 દિવસ પછી શું છે ખબર છે કોઈને ઉત્તરાયણ છે એ તમે કોઈ ભારત જઈને ઉત્તરાયણ જોઈ છે કઈ રીતે ઉત્તરાયણ તહેવાર મનાવે છે બધા તમને કોઈ ખબર છે કેમ કે ત્યારે મને સ્કૂલ હોય છે હા મેં જોયું છે હા આ દરમિયાનમાં બધાને સ્કૂલ હોય પણ ક્યારેક તમને મોકો મળ્યો હોય તમે નાના હોય ને તમે ભારત ગયા હોવ અને ગુજરાતમાં ગયા હોવ અને તમે જોયું હોય અને કોઈ ગુજરાત સિવાય પણ ભારતમાં બધે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે છે ને ઉત્તરાયણ મનાવે છે બધા હા પતંગ ચગાયેલો ને તમે સાચી વાત છે તો છે ને ઉત્તરાયણ છે ને મકર સંક્રાંતિ કહેવાય ઘણા લોકો એને મકર સંક્રાંતિ પણ કે ખબર છે મકર સંક્રાંતિ કેમ કે ઉત્તરાયણ કેમ કે ખબર છે એનું એ છે ને સૂર્ય જે છે ને આપણા સૂરજ દાદા જે છે ને એ જયારે મકર રાશિમાં પ્રવેશે છે ને એટલે એને મકર સંક્રાંતિ કહે છે આજથી મકર રાશિમાં પ્રવેશે એટલે મકર સંક્રાંતિ અને સૂરજ દાદા દક્ષિણ થી ઉત્તર બાજુ જઈ રહ્યા છે એટલે એને ઉત્તરાયણ પણ કહેવાય અને આ તહેવાર જે છે ને એ આપણા હિન્દુ ધર્મમાં છે ને ખૂબ જ એનું બહુ જ મહત્વ છે બધા છે ને અલગ અલગ રીતે આ તહેવારની ઉજવણી કરે અમે લોકો નાના હતા ને ત્યારે ઉત્તરાયણ ના દિવસે શું કરે ખબર છે અમારા ઘરે છે ને અમારા દાદીમાં નાનીમાં છે ને લાડુ બનાવે સરસ મજાનો તલનો લાડુ કે મમરાનો લાડુ બનાવે અને એની અંદર છે ને નાના નાના સિક્કા મૂકી દે કોઈને દેખાય નઈ ને એવી રીતે એને નાના નાના સિક્કા મૂકી દે અને પછી છે ને ગરીબોને આપે અને ગરીબો એક ખાય ને લાડુ ખાય ને એમાંથી સિક્કો નીકળે તો એટલા બધા આનંદ થઈ જાય એ લોકોને એટલો બધો આનંદ આવે ને કે એક લાડુમાં સિક્કો મળ્યો એવી રીતે દાન પણ કરે ઘણા બધા આજના દિવસે છે ને ઉત્તરાયણના દિવસે દાન કરવાનું છે ને બહુ જ મોટી પરંપરા છે આપણા હિન્દુ ધર્મમાં અને છે ને બધા ગાયોને ઘાસ ખવડાવે અને મંદિરે જાય બધા છે ને આ રીતે પછી છે ને ગુજરાતમાં તો શું કરે ઉત્તરાયણમાં અને વાસી ઉત્તરાયણ 2 દિવસ એ ઉપર ધાબે જઈને પતંગ ચગાવે પતંગ ચગાવવાનો અનોખો માહોલ છે ગુજરાતમાં તો એ બધા તમારા જેવા નાના નાના ટાબુડિયા હોય ને સવારના વહેલા ઉઠી જાય 5-6 વાગે ઉઠી જાય અને જુએ ધાબામાં કે પવન આવે છે બરાબર સુરત દાદા ઉગ્યા છે કે નથી ઉગ્યા અમે તમારા જેવા નાના હતા ને તો શું કરીએ ખબર છે એના ઉત્તરાયણના આગલા દિવસે છે ને અમે પતંગને કિન્નો બાંધીએ પતંગ બરાબર તૈયાર છીએ અમે કે છે ને બીજા દિવસે અમને કોઈ પતંગની અછત ના થાય અને જેવો પવન આવે ને એવું આપણે અમે છે ને પતંગ ઉડાઈએ એવું થાય ને એની માટે અમે 13મીની રાત જે છે ને એમાં આખી રાત અમે લોકોએ છે ને પતંગને કિન્ના બાંધીએ અને થોડીક વાર સુતા હોય ને જેવું અજવાળું થાય ને એવું તરત ઉઠી જઈએ ને તરત ધાબે ભાગીએ અને પછી તો આકાશમાં જોઈએ તો આપણે રંગબેરંગી પતંગો ઉડતા હોય અને એ તો એટલી બધી મજા આવે ને તમને ક્યારેક પણ જો એવો મોકો મળે ભારત જવાનો અને ઉત્તરાયણ ટાઈમે મોકો મળે ને તો તમે ચૂકતા નહીં ગુજરાતમાં તો ઉત્તરાયણ જે છે ને બહુ જ સરસ થાય છે અને બધા ખૂબ જ મનાવે ઉત્તરાયણનો તહેવાર મને પણ છે ને ઉત્તરાયણનો તહેવાર બહુ જ ગમે છે મને કોઈ વાર એવો મોકો મળે ને ભારત જવાનો આ ઉત્તરાયણના દિવસોમાં તો મને તો બહુ જ ગમે હું તો ધાબા ઉપરથી નીચે જ ના આવું આખો દિવસ ધાબા પર જ રહે બધા તમારા જેવા છોકરાઓ અને પતંગ ચગાવે પતંગ આવે ને તો પતંગ પકડે અને પછી તો આખો દિવસ અને સવારથી લઈને રાત સુધી ધાબા પર રહ્યો ને ખબર છે ખાય પણ ધાબા ઉપર એમની મમ્મીઓ છે ને શું કહો છો
વરસાદ પડે તો ના, અત્યારનું વાતાવરણ એવું હોય ને ગુજરાતમાં, અમદાવાદમાં, ભારતમાં, કે અત્યારે વરસાદ ના પડે, અત્યારે શિયાળો હોય. આ જે દિવસો હોય ને ઉત્તરાયણના દિવસો, ત્યારે શિયાળો. હા, ઠંડી બહુ હોઈ શકે છે કે બહુ ઠંડી હોય તો બધા સ્વેટરો પહેરીને, ટોપી પહેરીને ધાબા ઉપર ચડી જાય. અને ઘણી વાર શું થાય કે પવન જ ના આવતો હોય ને તો બધા શું કરે ખબર છે, એ ઉપર છે ને એ આપણે ટેપ ને એવું બધું લઈને ગયા હોય ને પછી છે ને ગરબા ગાય ઉપર, અને બધા થાળીઓ વગાડે ને બધા જમે સાથે, અને એવી મોજ કરે. 2 દિવસ તો પવન આવે કે ના આવે, બધા ધાબા પર જ હોય અને બહુ જ મજા આવે. અને ઘણી વખત છે ને આપણે બીજા જગ્યા જઈએ ને, ગુજરાત સિવાયની જગ્યા જઈએ ને, તો પણ ઉત્તરાયણ નું ખૂબ જ મહત્વ છે. મહારાષ્ટ્રમાં જુઓ, તમિલનાડુમાં જુઓ, બધી જ જગ્યા છે ને ઉત્તરાયણ નું જે છે ને અલગ અલગ નામે એ લોકો તહેવાર ઉજવે. અને આપણા હિન્દુ ધર્મમાં એનું બહુ જ મહત્વ છે. મહર્ષિ કાકા પણ તમને એની વિશે આગળ વાત કરશે. હવે છે ને હું તમને એક ઉત્તરાયણને કારણે છે ને ઉત્તરાયણ ની એક વાર્તા લઈને આવ્યો છું. એક મનુ અને કનુ નામના એક તમારા જેવા બહુ સરસ છોકરાઓ હતા. એ બે એકદમ મિત્ર હતા બહુ, અને એ ગામમાં રહેતા હતા, ગુજરાતના ગામમાં. મનુ ને કનુ એકદમ તોફાની. એ સવાર પડે ને નિશાળે નીકળી જાય, અને નિશાળે થી આવે એવું તરત જ હજી તો દફતર જે હોય ને એમનું બેગ ફેંકીને સીધા રમવા નીકળી જાય. અને સાંજ પડે ને એમની મમ્મીઓ શોધવા નીકળે ને ત્યારે ઘેર આવે, અને ત્યાં સુધી રમ્યા જ કરે ને. એ તો ક્રિકેટ રમે ને, ગીલી દંડો રમે ને, બહાર ને બહાર જ રમે. અત્યારના જેવા નતા કે ઘરમાં બેસી રહે ને વિડીયો ગેમ રમે ને મોબાઈલ જોવે, એવા નતા મનુ ને કનુ. એ બહાર જ રખડ્યા રાખ્યો. અને એમની મમ્મીઓ બુબડા બૂમ કરે કે અલા મનુ, અલા કનુ, ક્યાં છો તમે? કેટલું બધું રમો છો? ઘરે આવો. ત્યારે કેટલી બૂમો પાડે ને ત્યારે ઘરે આવે. અને પછી રોજ નો આવું જો. મનુ છે ને થોડોક સમજદાર હતો, પણ કનુ એટલો સમજદાર હતો નહીં. કનુ જે છે ને, કનુ ને સમજાવે કે કનુ આપડે છે ને થોડું ભણીને બહાર રમવા જવાનું. કનુ કે ના ના મનુ, આપડે ચલો બહાર રમવા. મને તો બહાર રમવું બહુ ગમે ભાઈ, ભણવું નથી ગમતું. મારે તો બહાર રમવું બહુ ગમે. અને બધા મમ્મી પપ્પા કે એવું માનવું એ નથી ગમતું. મનુ કે એવું ના કરાય. મમ્મી પપ્પા આપણને જે કહેતા હોય ને એ આપણા સારા માટે કહેતા હોય. એટલે આપણે રમવાનું તો ખરું, પણ ભણીને રમવાનું. તો કનુ જે છે ને મનુની બધી વાતો માને. એટલે છે ને કનુ પણ છે ને થોડો ભણી અને પછી મમ્મીને કહીને આવે બહાર કે હવે હું ભણી લીધું ને, હવે હું બહાર રમવા જઉં છું. પણ તોય કનુ જે છે ને તોફાની વધારે. પછી છે ને એક દિવસ શું થયું ખબર છે? ઉત્તરાયણ નો વખત આવ્યો. ઉત્તરાયણ નો વખત આવ્યો ને તો મનુ અને કનુ તો એ રીતે કીધું ને એ પ્રમાણે ઉત્તરાયણના આગલા દિવસથી પતંગની તૈયારીઓ કરવા માંડ્યા. નવા પતંગો લઈ આયા શહેરમાંથી. અને પછી છે ને સરસ મજાની દોરી લઈ આયા, અને સરસ મજાના બધા પીપુડાઓ લઈ આયા. અને શહેરમાંથી લઈ આયા. અને પછી આગલી રાતે, ઉત્તરાયણની આગલી રાતે છે ને એ લોકો તો ભેગા મળી ને સરસ મજાના પતંગને છે ને કિન્ના બાંધવા માંડ્યા. અને બહુ આખી રાત એ લોકોએ પતંગને કિન્ના બાંધી અને કીધું કે હવે આ પતંગ જે છે ને આપણે સવારના ચઢાઈશું, આપણે ઉડાઈશું. પછી તો છે ને ઉત્તરાયણ ની સવાર પડી. અને બધા એકદમ સરસ મજાની સવાર પડી. સરસ મજાની ઠંડક ની સવાર હતી. અને સવારના વહેલા તો બહુ ઠંડી લાગતી હતી. તો એ લોકો તો છે ને સ્વેટર ને ટોપી ને એ બધું પહેરીને ધાબા ઉપર જતા રહ્યા. ત્યાં તો એમની પાસે છે ને, એ ગામમાં રહેતા હતા ને, તો એમને ત્યાં જે ધાબુ નતું. ગામના મકાનો કેવા હોય? છાપરા જેવા હોય, છાપરા હોય. તો આપડે અહિયાં તમે જોવું છે ને જર્મનીમાં કેવા છાપરા જેવા મકાનો હોય છે ને, ઉપર છાપરા. એવા ગામમાં આપડે અમદાવાદમાં, આમાં ગુજરાતના ગામમાં પણ છે ને છાપરા હોય. તો એ લોકો તો છાપરા ઉપર ચડી ગયા. ના મમ્મી પપ્પા કે અલ્યા મનુ કનુ સંભાળજો, આ છાપરા બધા ઉપર ના ચડાય આ રીતે, અને પડી ના જતા પાછા તમે કઈ. મનુ ને કનુ તો મનુ કે સારું અમે સંભાળીશું. કનુ તો કઈ સાંભળે? એ તમારો એવો તોફાની હતો ને કનુ તો. એ તો ઉપર ચડી ગયા અને પછી તો સરસ મજાના પતંગ ઉડાડવા માંડ્યા. મનુ તો પતંગ ઉડાવે. મનુ બહુ પતંગમાં છે ને બહુ જ હોશિયાર હતો.
એ જેવું સહેજ પવન આવે ને એવો પતંગ ઊંચો કરી દે, ઉડાડે અને કનુ છે ને એની ફિરકી પકડે અને પછી તો મનુ પતંગ ઉડાવી ને આજુબાજુ જે પતંગ ઉડાવતા હોય ને એમના પેચ લડાવે અને કાપી નાખે. અને બધા તો એમ વિચારે કે આ મનુ તો એટલો સરસ પતંગ ઉડાવે છે ને. અને કનુ ને શું પતંગ ઉડાવવામાં નહીં, પતંગ પકડવામાં રસ બહુ. ઘણા બધા એવા છોકરા હોય પતંગ ઉડાયા કરતા પતંગ પકડવામાં એમને બહુ રસ હોય. તો કનુ તો આમ ફિરકી પકડતો પકડતો છે ને આકાશમાં જોયા રાખે કે કોઈ પતંગ આવ્યો, કોઈ પતંગ આવ્યો, લાવો પકડી લઉં, લાવો પકડી લઉં. મનુ કે અરે આપણી પાસે આટલા બધા તો પતંગ છે, તું કેમ બીજા પતંગ પકડવા જાય છે? તો કે ના, મારે તો પકડેલા જ પતંગ ચગાવવા છે, મને તો એમાં જ મજા આવે. તો કનુ તો એવા ઠેકડાઓ મારી મારીને પતંગ પકડી લાવે. મનુ કે અરે કનુ, આપણે છાપરા ઉપર છે, તારો પગ લપસશે ને તો સીધો તું નીચે પડીશ અને તને બહુ વાગશે. કનુ તો કઈ સાંભળે નહીં. અને એવા એવા પતંગો આવે ને, એવા ઊંચા ઊંચા પતંગો હોય ને, એને છે ને એક મોટી લાકડી રાખેલી એની પાસે, તો આમ લાકડી ઊંચી કરે ને પતંગો લઈ આવે. એવું કરતો હતો કનુ. પછી એક વાર શું થયું, એક એવો પતંગ આવ્યો ને, એ જોર હવામાં પતંગ આવ્યો અને છે ને કનુ જે છે ને એ પતંગ પકડવા માટે છે ને ફિરકી મૂકીને કૂદ્યો. હવે છાપરું એવું હતું ને કે છાપરા કેવા હોય, એકદમ સખત ના હોય, એ જે છે ને થોડે હલેલા હતા. તો છે ને કનુ નો પગ છે ને લપસ્યો છાપરા ઉપરથી અને સીધો ધડામ દઈને નીચે પડ્યો. તો એ બૂમ થઈ ગઈ કે એ કનુ પડ્યો, કનુ પડ્યો. કનુ નો તો નીચે છે ને જેવો પડ્યો ને એવો તરત એને માથામાં અને પગમાં અને બહુ જ વાગ્યું, બહુ જ લોહી લુહાણ થઈ ગયો. અને એના મમ્મી પપ્પાને બોલાયા અને એને બોલાયો. અને પછી મમ્મી પપ્પા એ તો છે ને એમ્બ્યુલન્સ બોલાવી કે આને તો બહુ વાગ્યું છે, આપણે દવાખાને જવું પડશે. અને મનુ પણ છે ને એની ફિરકી મૂકીને પતંગ મૂકીને તરત નીચે આવ્યો અને કનુને હાથમાં લઈ લીધો. અને મનુ પણ કનુની સાથે ગયો હોસ્પિટલમાં ગયો ને પછી એને ડોક્ટરે એને જોયો અને કીધું કે આ તો છોકરો બહુ જ વાગ્યું છે ને, બચી ગયો છે. જો તમે એને તરત ના લાવતા ને તો એને કઈ પણ થઈ શકત. પછી છે ને ડોક્ટર એને સરખી રીતે એને ઈલાજ કરે છે અને એને સાજો કરે છે. પછી મનુ કનુને કહે છે કે જો હું તને કહેતો હતો ને કે છાપરા ઉપરની ના કૂદીશ, આપણી પાસે આટલા બધા પતંગ હતા, તો તું કેમ પતંગ પકડવા ગયો? જો તે તારી તો ઉત્તરાયણ બગાડી, મારી પણ બગાડી અને તારા મમ્મી પપ્પાની પણ બગાડી. તો કનુ કે હા મનુ, તું સાચું કે છે, મારે પતંગ માટે આવું ના કરવું જોઈએ. હું છે ને આપણી પાસે આટલા બધા પતંગ તો હતા અને આપણે છે ને ઉત્તરાયણ મનાવીએ ને તો સાચવીને મનાવી જોઈએ. આ રીતે દોડાદોડ કુદાકુદ ના કરવી જોઈએ. મનુ કે હવે તને સમજ પડી ને, તને આટલું બધું વાગ્યું, આટલું બધું હોસ્પિટલમાં ગયો, પછી તને સમજ પડી ને? કનુ કે હા મનુ, હવે હું ક્યારેય આવું નહીં કરું. હું જયારે પણ ક્યાંય પણ રમત રમીશ ને, હું પહેલા મારું ધ્યાન રાખીશ, પછી જ એ રમત રમીશ. હવે હું ક્યારેય એવું નહીં કરું. મનુ અને કનુના મમ્મી પપ્પા તો ખુશ થઈ ગયા કનુની વાત સાંભળીને અને એમને કીધું કે સરસ, હવે તમે કોઈ આવી મસ્તી ના કરશો. અને મનુ અને કનુ એ છે ને એમના સ્કૂલમાં પણ આ વાત કરીએ એટલે બધા છોકરાઓને ખબર પડી કે આપણે જયારે પણ કઈ રમત રમતા હોઈએ ને કે આવું કઈ ઉત્તરાયણ હોય તો આપણે બહુ મસ્તી ના કરવી જોઈએ. ઘણી વાર છે ને એવું થઈ જાય, આપણે મસ્તી કરતા હોઈએ ને આપણને વાગે તો બધાનો તહેવાર પણ બગડે અને આપણને પણ ખુબ નુકસાન થાય. તો એવી મસ્તી ના કરવી જોઈએ. તો તમને મનુ અને કનુની વાત સાંભળીને મજા આવી કે નહીં? હા, મજા આવી. તમે છે બહુ મજા આવી. ઉત્તરાયણ ના દિવસે છે ને તમે એક કામ કરજો, તમારા મમ્મી પપ્પા ને કહેજો કે છે ને યુટ્યુબ ઉપર તમને છે ને ઉત્તરાયણ વિશે અમદાવાદમાં કેવી ઉત્તરાયણ થાય ને એ તમને દેખાડશે. તો તમે ગુજરાત અરે વાહ. તો હા કવિન કાકા, હા બેટા, મારા ટીવીમાં છે ને બધું જ થાય છે, એટલે હું ટ્રાય કરી શકું કે એ પણ થઈ શકે ઉત્તરાયણ. તમે હા ટીવીમાં જોઈ જોજો, આમાં લેપટોપમાં જોજો, મોકો મળે તમારા મમ્મી પપ્પા ને કહેજો, તમને બતાવશે. ખૂબ સરસ. હવે હું છે ને આપણે હવે થોડુંક લખવાનો સમય થયો,
પણ હું તમને છે ને એક વસ્તુ બતાવું છું હો. જો આ શું છે તમે જોયું? પતંગ પતંગ છે. હા, તો આ પતંગ હોય ને તો કવિન કાકાએ આપણને કેવું કીધું કે આ પતંગ હોય ને એને તમે દોરી બાંધો ને, દોરી એટલે એ છે ને પતંગ ને હવા અડે ને પછી પતંગ છે ને ઉપર 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 ચડે અને પછી દોરી બાંધી અને આપણે પકડી રાખવાનું અને પછી બે જણાની દોરી સલવાય ને એકબીજાની સાથે તો એકની દોરી કપાઈ જાય તો એકનો પતંગ કપાઈ જાય. તો આ પતંગ ઉડાડવાની એટલી મજા આવે ને. તમે અહીંયા છે ને ઉનાળો આવે ને ત્યારે આપણે અહીંયા જર્મનીમાં કે તમે જ્યાં રહેતા હોય ને ત્યાં તમે કરી શકો, પતંગ ઉડાડી શકો છો. પછી કવિન કાકાએ તમને કેમ કીધું કે જો આ શું છે તો બધા પોતાની અગાશી ઉપર ચડી જાય. અગાશી અથવા તો ધાબુ કહેવાય ને આપણે. તો ભારતની અંદર તો કેવા ધાબા હોય? આવા હોય હે સમથળ ધાબા હોય. નળિયાવાળા ઘર હોય ને તો તમારે ચડી ન શકાય. અત્યારે આપણા ઘરે ચડી શકાય નહીં. આપણા ઘરે તો શું હોય? નળિયા હોય અને આવું ધાબુ હોય. પણ જ્યાં આવા પ્રકારનું ધાબુ હોય ને ત્યાં બધા લોકો ચડે અને સૌ બધા પતંગ ઉડાડે અને એવી મજા આવે ને. જો આ સાચો ફોટો છે. જો કેટલા બધા પતંગ ઉડે છે આકાશમાં. ઉડે છે ને, જોયા ને. અને જો બધા લોકો ક્યાં છે? બધાની અગાસીમાં એક એક લોકો છે. જોયા તમે? અને બધા પતંગ ઉડાડે છે અને આવી રીતે પતંગ તમે ઉડાડો ને એટલી મજા આવે ને સવારથી લઈને રાત સુધી. તો સુરત દાદા છે ને એનું એક નામ છે ને પતંગ પણ છે. સુરત દાદાનું એક નામ પતંગ છે. હા. અને ભીષ્મ પિતામહ હતા ને જે એ મહાભારતની અંદર ઉત્તરાયણના દિવસે છે ને એમને એવું વરદાન હતું કે જ્યારે ધારે ને ત્યારે પોતાનો દેહ છોડી શકે. દેહ છોડી શકે એટલે શું ખબર છે? મરવું હોય ને તો ઈ ધારે ને ત્યારે જ મરે, બાકી કોઈને મારી શકે નહીં. તો એમને એવું કીધું કે ઉત્તરાયણનો દિવસ છે ને બહુ શુભ છે. ઉત્તરાયણના દિવસનું મૃત્યુ છે ને બહુ ઊંચું કહેવાય. એટલે ભીષ્મ પિતામહે છે ને પોતાનો દેહ છોડ્યો હતો. અને ઉત્તરાયણના દિવસે જે લોકો દાન કરે છે ને એ દાન છે ને એ 10 ગણું વધારે ગણાય. તમે કોકને 1 રૂપિયો આપો ને તો એ 10 રૂપિયા ગણાય. એવું છે. તો હવે આપણે છે ને થોડુંક લખીએ. તમે લખવાનું લઈ લેજો હો. તો પતંગ આપણે શું લખીએ છીએ? પતંગ. 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 તંગ. પતંગ હા. પછી ઉત્તરાયણ. તો આપણે છે ને ઉત્તરાયણ નથી બોલતા, ઉત્તરાયણ બોલીએ. તો અડધો ને બીજો તો ઈ કઈ રીતે લખાય ખબર છે? આપણે જોઈએ. પેલા કરવાનો, ઊંટભાઈ નો નહીં પણ નાનો કરવાનો. ઉત્ત તો અડધો ને બીજો આખો. તો એની બદલે કેવી રીતે લખાય છે ખબર? ગુજરાતીમાં હોય ને એને આમ કરી દો ને, એક શીંગડું કરી દો ને એને એમ માથામાં આમ, તો એ નાનો વંચાય. ઉત્તરાયણ. 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 લખો ઉત્તરાયણ. લખી લીધું. ઉત્તરાયણ લખી લીધું. ઉત્તરાયણ લખાઈ ગયું. નથી લખાયું. આરામથી લખો. સરસ અક્ષર કાઢશો ભાઈ તમે. લખી દીધું. ઉત્તરાયણ. ઉત્તરાયણ.
હા, પછી કોઈ દીકરો હોય ને એને શું કહેવાય ખબર છે? ના પુત્ર. કે પુત્ર. પુત્ર કેમ લખાય? અને પછી પ નું પૂ કરી દેવાનું. પુત્ર. પુત્ર. થઈ ગયું. પુત્ર. થઈ ગયું. તો પછી કોઈને પુત્રી લખતા આવડશે? દીકરી એટલે પુત્રી. હા, મને આવે છે. મને લખતા આવડે. અરે વાહ, તો લખો ભાઈ, પુત્રી. પુત્રી. દુનિયામાં પુત્રી હા. લખાય. એટલે ત્ર કરવાનું ત્રી કરી દેવાનું, ધોત કરી દેવાનું, પુત્રી. લખાઈ ગયું. પુત- લખાઈ ગયો. પુત્રી. પુત્રી. પછી કોઈ લોકો નાના બાવને ઘોડિયામાં સૂતેલા જોયું છે? ઘોડિયું જોયું છે? ઘોડિયું. છૂટો છટો. એમાં સુવાની કેવી મજા આવે ભાઈ. તો ઘોડિયું લખીએ. ઘોડિયું. 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 લખાઈ ગયું. લખાયું. કાંઈ વાંધો નહીં, આરામથી લખો. ઘોડિયું. લખાઈ ગયું. ઘોડિયું. લખાઈ ગયું. પછી ઘોડિયાને છે ને, ઘોડિયામાં સુવાની તો બહુ મજા આવે. તો ઘોડિયાનો એક બીજો શબ્દ શું છે ખબર છે? પારણું. પારણું. શું કહેવાય? પારણું. 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 લખાઈ ગયું. તો તમે પારણું આરામથી લખો. સારા અક્ષર કાઢવાનો. પારણું. પારણું એટલે શું? ઘોડિયું. પારણું એટલે ઘોડિયું. ઘોડિયામાં સુવાની બહુ મજા આવે. પછી રડવું લખતા આવડે કોઈને? રડવું. રડવું. પછી માણસ રડે ક્યારે? વાઘે. પછી ત્યારે કોક મારે કોકને. હા, જ્યારે ખુશી હોય ત્યારે. દુખી હોય ત્યારે. તો દુઃખ. દુઃખ કેમ લખાય? દુઃખ. અશુભી હોય. સાચું. હર્ષના ખુશીના. દુઃખ લખો. દુઃખ. દુઃખ. તો 2 ટપકા કર્યા છે શેની માટે કર્યા છે આપણે? લાંબુ કરો. હ માટે છે. દુઃખ. દુઃખ. તો હ આખો નથી બોલતા. દુઃખ. દુઃખ. હા. દુઃખ. મહર્ષિ કાકા, હા. મારે છે ને કાલે ચેસની ટુર્નામેન્ટ હતી ને, તો આપણે ટુર્નામેન્ટ પણ લખી શકીએ. હા. દુઃખ. ચાલો લખી શકીએ. દુઃખ.
પછી આપણને મમ્મી પપ્પા શું કરે? વહાલ કરે. એટલે આપણે વાલી વાલી કરે કે નહીં? શું કરે? વાલ કરે. વહાલ લખો. મમ્મી પપ્પા આપણે શું કરે? વહાલ કરે. વાલી વાલી કરે ને, તો આપણને પ્રેમ કરે એટલે હેત કરે. હેત 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 એટલે હેત હેત હેત. મમ્મી પપ્પા આપણને શું કરે? હેત કરે. હેત હેત એટલે વાલી વાલી કરે. હેત હેત. લખાઈ ગયું. મમ્મી પપ્પા આપણને હેત કરે. પછી મમ્મી પપ્પા કેવા હોય? એને આપણી શું આવે? દયા આવે. શું આવે? દયાળુ. દયાળુ. દયા, ખાલી દયા જ લખો. દયા દયા. મૌસી કાકા ચશ્મા પણ છે. દયા. હા સાચું. તારક મહેતાના સિરિયલ આવે છે ને, એમાં એક દયા ભાભી છે ને. તો દયા એટલે કોઈક આપણી દયા ખાય ને એ છે. ખૂબ સરસ. તો દયાળુ. કેટલું લખવાનું છે? હજી તો બહુ લખવાનું. હજી તો આપણે શરૂ કર્યું છે ભાઈ. કેવી મજા આવે છે લખવાની. મૌસી કાકા ગુજરાતી ક્લાસ ક્યારે પૈતું? કેટલી તો હવે છે ને, ચાલો હવે હું લખાવું ને ઈ લખજો. તો આપણે શું બોલીએ છીએ? પ્રાર્થના કરીએ ત્યારે સૌથી પહેલા કોને દેવ ગણીએ છીએ આપણે? માતાને. આપણા મમ્મી હોય ને ભાઈ, ઈ આપણા સૌથી મોટા દેવ કહેવાય. સૌથી મોટા ભગવાન આપણી માટે કોણ છે? મમ્મી છે. કારણ કે માતા છે ને, એ આપણને જન્મ આપે છે, પછી મોટા કરાવે છે, પછી આપણને વાલ કરે છે. તો આપણા મમ્મી હોય ને, એની માટેનું આજે આપણે ગીત શીખવાનું છે. તો ઈ ગીત કેવું છે ખબર છે? એક બહુ સરસ ગીત છે. એમાં શું છે, હું તમને ગવડાવું ને એમ આપણે ગાવાનું છે. પેલા આપણે છે ને થોડુંક લખીએ. પેલા લખતા લખતા ગાશું. તો હું તમને કહું ને તો એવું લખો. હતો હું સૂતો. ચલો, હતો હું સૂતો એવું લખો. હતો હું સૂતો. હતો હું સૂતો. હું સૂતો. હું હતો હું સૂતો. હતો હું સૂતો. પારણી. પુત્ર નાનો. નાનો. ચલો હું તમને લખાવું છું ને, અહીંયા જે લખ્યું છે ને એ તમે લખી નાખો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો.
એ લખી નાખો. લખી લીધું. લખી લીધું. ના મારું નથી ખાયું હજી. લખો લખો આરામથી લખો. લખી દીધું. પુત્ર નાનો. હા, પછી આપણે શું લખવાનું છે ખબર છે? જો હતો હું સૂતો પારણે પુત્ર નાનો, એટલે હું જયારે નાનો હતો, કવિ શું કે છે ખબર છે? કે આપણે જયારે નાના હતા ત્યારે ક્યાં સૂતા હતા? પારણે. પારણું એટલે શું કહેવાય? પારણું એટલે હા, ઘોડિયું હોય કે નહીં? હા, તો કવિ શું કે છે કે હું જયારે નાનો હતો ને, હું સૂતો પારણે પુત્ર નાનો. જયારે આપણે નાના હોય ત્યારે ક્યાં સૂતા હોય? ઘોડિયામાં સૂતા હોય. અને પછી ત્યારે આપણે રડીએ ત્યારે આપણને કોણ છાનું રાખે? મમ્મી રાખે. તો આપણે લખ્યો રડું છેક તો રડું. લખો રડું છેક તો નથી ખાયું હજી. આરામથી લખો રડું છેક તો રાખતું. કોણ છાનો. માસી કાકા બધા બહુ શાંત થઈ ગયા છે અત્યારે તો. બધા લખે છે ને એટલે. હા, માસી કાકા હજી કેટલું લખવાનું? હજી ઘણું લખવાનું છો. રડું છેક તો રાખતું કોણ છાનો. લખી દીધું. હા, હવે શું કે છે અહીંયા કવિ? કે પેલા હતો હું સૂતો પારણે પુત્ર નાનો. જયારે હું નાનો છોકરો હતો ને અને પારણામાં સૂતો ને, એટલે કે ઘોડિયામાં સૂતો ને, ત્યારે રડું છેક તો રાખતું કોણ છાનો. ત્યારે જયારે હું રોડતો ને ત્યારે કોણ છાનું રાખતું આપણને? આપણે જયારે નાના હતા ઘોડિયામાં રોતા ત્યારે આપણને કોણ છાનું રાખતું? મમ્મી રાખતા. હે રડું છેક તો રાખતું કોણ છાનો. પછી આપણને આપણે દુખી હોઈએ તો મમ્મી દુખી થાય કે સુખી થાય? દુખી. દુખી. તો મને લખો મને દુખી દેખી દુખી દેખી એટલે કે જોઈને.
મને દુખી દેખી દુખી કોણ થાતું ઋષિ કાકા મને નથી કાકા દુખી કોણ થાતું નથી મૌસી હા. કાકા બોલો લખી લીધું હજી કેટલું લખવાનું હજી બહુ લખવાનું છો ઘડીએ ઘડીએ નો પૂછાય એવું મને દુખી દેખી દુખી કોણ થાતું લખાઈ ગયું હા તો આપણને દુખી દેખ હા લખો આરામથી લખો લખાઈ ગયું. બહુ સરસ સારા અક્ષર કાઢો હો બધા લખાઈ ગયું બહુ સરસ તો મને દુખી દેખી દુખી કોણ થાતું આપણને દુખી જોઈને કોણ દુખી થાય તો કે આપણા મમ્મી દુખી થાય હે તો મમ્મી કેવા છે બહુ હેતવાળા છે કેવા હેતવાળા છે બહુ હેત કરે છે આપણને બહુ પ્રેમ કરે છે બહુ લાડ કરે છે બહુ દુલાર કરે છે બહુ સ્નેહ કરે છે તો એવા મમ્મીને કે કહેવાય મહાહેતવાળી હો તો મહાહેત કરે છે કેવું હેત કરે છે નાનું હેત નહીં હો તો મહા લખો મહા એટલે બહુ મોટું મહા હેતવાળી હેતવાળી દયાળી દયાવાળી કેવી માતા છે આપણે માતા આપણી કેવી છે દયાળી છે મહાહેતવાળી દયાળી લખાઈ ગયું જમાતું જ મા મા તું ચાલો મહાહેતવાળી દયાળી જમાતું આપણે માતા કેવી છે દયાળી છે અને મહાહેત વાળા છે હો આપણા માતા હોય ને આપણી ઉપર બહુ હેત કરે આપણને બહુ પ્રેમ કરતા ક્યારેક આપણી ઉપર ગુસ્સો કરે પણ ઈ તો શેની માટે ગુસ્સો કરે ખબર છે આપણું સારું થાય ને એટલે આપણી માટે ગુસ્સો કરે ઘણા છોકરાઓ તો રીસાઈ જાય તો ઈ કઈ સારું કહેવાય નહીં ક્યારેક મમ્મી આપણી ઉપર ગુસ્સો કરે હો ચલો લખાઈ ગયું હા તો હવે લખવાનું પૂરું થઈ ગયું છે હવે કઈ વધારે નથી લખવાનું આપણે હવે આપણે છે ને ખાલી એટલું લખ્યું છે ને એ આપણે ગાશું મજા આવશે ને ગાવાની તમારું ગળું સારું છે ને ભાઈ કોઈને શરદી બરદી નથી થઈ ગઈ ગાવાની બહુ મજા આવશે છે શરદી તો પણ પ્રયત્ન કરજો ગાવાનો ચલો
હવે આપણે પહેલેથી ગાશું. તમને સમજાઈ ગયું છે ને આપણે શું લખ્યું છે? હા. ચાલો હો, તો આપણે હું એક કડી ગાઉં ને પછી તમારે ગાવાનું હો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, પારણે પુત્ર નાનો. ફરીથી ગાયો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું, મહાહેતવાળી દયાળી જમાતું. ફરીથી. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. બધા સાથે ગાયો, ફરીથી ગાઈએ છીએ. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જમાતું, મહાહેતવાળી દયાળી જમાતું. ખૂબ સરસ, તમે લોકોએ સરસ ગાયું છે હો. હવે આપણે છે ને આવતા વખતે છે ને આનીથી આગળ ગાશું હો. મજા આવે છે ને તમને? આ ગીત બહુ સરસ છે હો. હા, તમે ઘરે પણ છે ને ગાજો. હવે આપણે છે ને આપણે એક બીજું પણ ગીત શીખ્યા હો. આ માના ગુણ, આ ગીતનું નામ છે માના ગુણ. આપણા માતા હોય ને એના કેવા ગુણ છે ને એને આપણે ગાઈએ છીએ, એટલે ગીતનું નામ છે માના ગુણ. અને કોણ લખ્યું છે ખબર છે? કવિ દલપતરામે લખેલું છે. દલપતરામ કવિ છે ને બહુ મોટા કવિ, બહુ સારા કવિ છે હો. તો એમને આ લખેલી છે હો કવિતા. બહુ સુંદર કવિતા છે. મને દલપતરામ કવિ બહુ ગમે. હું તમને એને બીજી પણ કવિતાઓ સંભળાવીશ. ખૂબ સરસ. તો હવે આપણે એક બીજું ગીત શીખ્યા હતા. એ કયું ગીત શીખ્યા હતા ખબર છે? આપણું રાષ્ટ્રગીત શીખ્યા હતા ભાઈ. રાષ્ટ્રગીત કોને કોને યાદ છે? તો આપણે છે ને બધા છે ને એકવાર ફરીથી છે ને રાષ્ટ્રગીત ગાશું સાથે હો. અને પછી તમારે શું કરવાનું છે ખબર છે? તમારું રેકોર્ડિંગ કરીને તમારે જેને ભાગ લેવો હોય ને એ લોકો પોતાનું રેકોર્ડિંગ કરી અને તમને મયુર કાકા કે ને એમ તમે મોકલજો હો. તો આપણે બહુ સરસ મજાનો વિડીયો બનાવવાનો છે. હવે 26 તારીખ તો કઈ દૂર નથી ભાઈ હો. તો ચાલો આપણે છે ને પેલા જનગણ મન છે ને આખું ગાઈએ સાથે, અને પછી છે ને આપણે હું તમને આગળની વાર્તા કહીશ હો. ચલો. સાધન પણ વગાડીશું પણ ચાલશે ને? ચાલશે. જનગણ મન શાંત થયો. હું ગૌડાવું એમ આપણે બધાએ સાથે ગાવાનું છે, પણ કોઈએ છે ને ખોટો અવાજ નહીં કરવાનો અને એ રાગમાં જ ગાવાનો હો. આપણે જે રાગમાં ગાવાનું હોય ને એ રાગમાં જ ગાવાનું. અત્યારે આપણે છે ને હજી ગીત શીખીએ છીએ. બાકી આપણે આ ગીત ગાઈએ ને ત્યારે આ ગીતનું એવી મર્યાદા છે કે આપણે ઊભા થઈને ગાવું જોઈએ. અને ટટ્ટાર ઊભા રહી અને જ્યાં સુધી ગીત ન પૂરું થાય ત્યાં સુધી હલાય નહીં. આપણે આપણી રાષ્ટ્રની વંદના કરીએ છીએ.
રાષ્ટ્રને એટલે કે આપણે ભારત માતા છે ને એની માટેની વંદના છે. તો એની માટેનું એવું વિધાન છે કે આપણે ઊભા થઈને ગાવ. પણ અત્યારે આપણે શીખીએ છીએ પણ પછી આપણે જયારે જયારે આ ગીત વાગશે ને ત્યારે આપણે ઊભા થઈને ગાશું. હો ને? ચાલો તો આપણે શરૂ કરીએ. ચલો. જન ગણ મન અધિનાયક જય હે ભારત યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગ તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે ગાહે તવ ભારત ભાગ્ય વિધાતા જય હે તો ખૂબ સરસ, તમે લોકોએ સુંદર રીતે ગાયું. તો જ્યારે તમને મયુર કાકા એમ કે ને કે આ ગીત તમે ગાઈને મોકલો ત્યારે તમારે શું કરવાનું ખબર છે? રાગમાં જ ગાઈને મોકલજો. આપણે છે ને તમારો વિડીયો હશે ને એને આપણે અલગ અલગ કરી અને એને આપણે એક ગીત બનાવવાના છીએ. બહુ મજા આવવાની છે. હો ને? તો તમને મયુર કાકા કહેશે. હો હવે આપણે આગળ તો વાર્તા કહેવાની છે. વાર્તા સાંભળવી જ ને કે હજી લખવું છે તમારે લોકોને? વાર્તા સાંભળવી છે. તો તમને લોકોને યાદ છે આપણે શું કરતા હતા કે હનુમાનજી દાદાની છે ને રાવણે શું કર્યું ખબર છે? પૂંછડી સળગાવી દીધી. પૂંછડી સળગાવી દીધી ને તો હનુમાન દાદાએ શું કર્યું ખબર છે? પૂંછડી લઈ સળગતી પૂંછડી લઈ અને હનુમાન દાદા તો ઉડ્યા. ઉડી અને બધાના ઘરની ઉપર છે ને પૂંછડી અડાડી દે એટલે બધાના ઘર છે ને 49 પ્રકારના વાયુ છે ને વાવા માંડ્યા અને બધાના ઘર તો ભાઈ સળગવા માંડ્યા ને આખી લંકા નગરી સળગી ગઈ અને ખાલી વિભીષણજીનું ઘર ન સળગ્યું અને સીતા માતા જ્યાં બેઠા હતા ને ત્યાં કઈ આગ લાગી નહીં. પછી હનુમાન દાદા તો સીતા માતાની પાસે ગયા અને પૂંછડી ઓલવી અને ગયા અને કીધું કે માતા હવે હું જાઉં છું પણ તમે ચિંતા ન કરતા, મેં આખી લંકા નગરીને આખી સળગાવી દીધી છે અને હવે છે ને રામ ભગવાન પોતે આવશે ત્યારે શું થશે? અને મારી જેવા તો કરોડો વાનર છે અમારી સેનામાં અને રીંછની પણ કરોડોની સેના છે. હવે આપણે આવશું ને ત્યારે બધા રાક્ષસોને અમે મારશું, તમે ચિંતા કરતા નહીં. એટલે સીતા માતા તો ખુશ થઈ ગયા ભાઈ. પછી શું કર્યું ખબર છે? હનુમાન દાદાએ તો છે ને સીતા માતાને કીધું કે તમે કઈક એવી નિશાની આપો કે હું જયારે પાછો જાઉં કિષ્કિંધા નગરી પાસે અને રામ ભગવાન બેઠા હોય ત્યાં અને હું રામ ભગવાનને એમ કહું કે હું સીતા માતાને મળીને આવ્યો છું તો એની કઈક નિશાની તો હોવી જોઈએ ને, એની સાબિતી તો હોવી જોઈએ ને. તો સીતાજી કે બહુ સાચી વાત છે કે એ તો સીતા માતાએ શું આપ્યું? પોતાના માથામાંથી ચૂડામણી આપ્યું. એ લઈ અને હનુમાન દાદાએ તો છે ને એક કૂદકો માર્યો, જય શ્રી રામ બોલીને. જય શ્રી રામ બોલીને એક કૂદકો માર્યો ને તો પાછો સમુદ્ર હતો ને આખો દરિયો એને કૂદી અને આ બાજુ આવી ગયા. તો સમુદ્ર કિનારે તો છે ને અંગદ ને જામવંત, નલ ને નીલ ને એ બધા દ્વિવિધ નામનો વાનર હતો. એ લોકો બધા છે ને હનુમાન દાદાની રાહ જોતા બેઠા હતા. પણ દૂરથી હનુમાન દાદાને આવતા જોયા ને તો બધા ખુશ થઈ ગયા. અને વાનર ને બધા રીંછ બધા ખુશ થઈ ગયા ને તો બધા વાંદરા ખુશ થાય તો શું કરે ખબર તમને લોકો? બહુ ખુશ થાય તો વાનર શું કરે?
ઝાડ પર ચડી જાય. ઝાડ ઉપર ચડી જાય અને કૂદાકૂદ કરે, ઉપ કરે અને ગલોટિયા ખાય અને પૂંછડી હોય ને એને દાળ સાથે લટકાડી અને આમ હિંચકા ખાય. આપણે પારણું કીધું ને એ કે પારણું તો એ લોકોને હોય નહીં ભાઈ, તો પૂંછડી થી હિંચકા ખાયો. એવા હિંચકા ખાવા માંડ્યા ને ગલોટિયા મારવા માંડ્યા. તમને ગલોટિયા મારતા આવડે છે કોઈ? મને કોઈને આવડે છે ગલોટિયા મારતા? મને આવડે છે. બહુ મજા આવે ભાઈ ગલોટિયા મારવાની. હા, તો એવા બધા ગલોટિયા મારવા માંડ્યા ને ખુશ થઈ ગયા. હા ભાઈ, બહુ મજા. પથારી પાથરી હોય ત્યારે તો બધા કેવા મજા આવે. તો વાનર તો એ બધા મજા કરવા માંડ્યા. પછી શું કર્યું ખબર? હનુમાન દાદાએ આવી અને બધા કે શું થયું, તમને સીતાજી મળ્યા? તો હનુમાન દાદા કે હા, ઈ કે મને મળ્યા, ઈ કે હું એમને મળીને આવ્યો છું. અને પછી હનુમાન દાદાએ તો બધી વાત કરી કે મને પકડી લીધો અને પછી મેં આખી લંકા નગરી સળગાવી દીધી. અને જો આ નિશાની છે, આ સીતા માતાને હું મળીને આવ્યો છે ને જે ચૂડામણી દેખાડી. અને પછી છે ને બધા ખુશ થઈ ગયા. ઈ કે ચાલો હવે આપણે ઈ કે સુગ્રીવ રાજા પાસે જઈએ અને ત્યાં રામ ભગવાન પણ બેઠા હશે અને આપણે તો કામ કરી લીધું છે, આપણને તો સીતાજી મળી ગયા છે. બધી 4 અલગ અલગ પ્રકારની સેના ગઈ હતી, 4 અલગ પ્રકારની ટુકડી બધી દિશામાં ગઈ હતી, એમાં ખાલી આપણને જ સીતાજી મળ્યા છે. એટલે બધા બહુ ખુશ થઈ ગયા કે ચાલો આપણે સુગ્રીવ મહારાજ આગળ જઈએ. તો બધા ચાલવા જ માંડ્યા અને જંગલ ને ઉપર છે ને ઝાડ ઉપર, એક ઝાડ થી બીજા ઝાડ ઉપર દોડતા છે ને પહોંચ્યા. કિષ્કિંધા નગરી પહોંચવા આવ્યા ને એની બાજુમાં છે ને સુગ્રીવ હતા ને એના મામાની છે ને એક વાડી હતી. વાડી એટલે શું ખબર છે? જ્યાં ફળ વાવ્યા હોય ને એવી જગ્યા હોય ને એને વાડી કહેવાય. અને જ્યાં ધાન વાવ્યું હોય ને એટલે કે ઘઉં, જુવાર, બાજરો એનું ખેતર કહેવાય. તો વાડીમાં તો શું હોય ખબર છે? મસ્ત મજાના છે ને આંબા વાવ્યા હોય, બોરના ઝાડ હોય, ચીકુના ઝાડ હોય, પછી સફરજનની વાડી હોય, સંતરાની વાડી હોય, બધા ફળ વાવ્યા હોય ને એવી બધી વાડી હતી. એ વાડીમાં ગયા ને ભાઈ અને ત્યાં જઈ અને ઈ પોતાની વાડી હતી ને તો એને ઝાડ ઉખાડીને બધા ખાવા જ માંડ્યા ફળ. અને ત્યાં મધ હતા ને તો મધ પીવા માંડ્યા બધા વાનર અને રીંછભાઈ ને મધ બહુ ભાવે ભાઈ. તો એ બધું ખાવા માંડ્યા ને તો સુગ્રીવ મહારાજ ને કોકે આવીને કીધું કે ઈ કે છે ને અંગદ અને હનુમાનજીની ટોળી આવી છે ઈ કે, અને ઈ તો બધા મધ ને એવું બધું ઝાડમાંથી ફળ તોડીને ખાય છે. સુગ્રીવ મહારાજ સમજી ગયા. સુગ્રીવ કે હવે મને ખબર પડી છે કે આ લોકોને છે ને નક્કી ક્યાંક સફળતા મળી છે. જો સફળતા ન મળી હોય તો એ લોકો કઈ ઉત્સવ કરે નહીં, એ લોકો કઈ એવું કરે નહીં. ત્યાં તો બધા છે ને આવ્યા જ્યાં ભગવાન બેઠા હતા અને સુગ્રીવ બેઠો તો ત્યાં જઈ અને બધા લોકોએ આવીને પ્રણામ કર્યા ને તો બધાના મોઢા છે ને પ્રસન્ન હતા. કેવા હતા? પ્રસન્ન એટલે ખુશ. ખુશ મિજાજી હતા, બધા પ્રસન્ન હતા. આપણે બહુ કઈક સારું કામ થયું તો આપણે પ્રસન્ન થઈએ ને, તો એવી રીતે બધા પ્રસન્ન હતા. પ્રસન્નતા ને તો ત્યાં જઈ અને ભગવાનને પગે લાગ્યા, સુગ્રીવ મહારાજને વંદન કર્યા અને કીધું જામવંતજી સૌથી મોટા, ઉંમરમાં સૌથી મોટા. જામવંતજીને છે ને ઈ સમયે તે હજારો વર્ષ થઈ ગયા હતા. ઘોડા હતા જામવંતજી, હજારો વર્ષ જૂના જામવંતજી છે ઘોડા. તો જામવંતજીએ જઈને કીધું કે સુગ્રીવ મહારાજ અને રામ ભગવાન કે અમને ખબર પડી ગઈ છે કે સીતા માતાને છે ને રાવણ પકડી અને લંકા નગરીમાં લઈ ગયો છે. અને અમારામાંથી લંકા નગરીની વચ્ચે છે ને આપણું જ્યાં દક્ષિણ દિશા છે ને ત્યાં છે ને તમિલનાડુ છે ને ઈ પૂરું થાય ને પછી એક સમુદ્ર છે. ઈ સમુદ્રની પૂરો થાય, સમુદ્રની આગળ એક વચ્ચે છે ને એક લંકા નગરી છે. સમુદ્રની વચ્ચે જ છે એક ટાપુમાં. અને એ લંકા નગરીનો રાજા રાવણ છે ને સીતા માતાને ઉપાડી ગયો છે. અને હનુમાનજી દાદા છે ને કે એને એવું કામ કર્યું છે ને કે બીજું કોઈ કરી શકે નહીં. હનુમાન દાદા તો છે ને ભાઈ આખું સમુદ્ર કૂદી અને લંકા નગરીમાં ગયા અને લંકા નગરીમાં જઈ સીતા માતાને મળી, આખી લંકા નગરી સળગાવી અને પાછા આવ્યા છે. બધાને નવાઈ લાગ્યું કે આટલું મોટું કામ કર્યું, આખો સમુદ્ર કૂદી ગયા. તો કે હા, એ કે હનુમાનજી દાદા છે ને એ કે એને જેવું કામ કર્યું છે ને એવું કોઈ કરી શક્યું નથી આજ દિવસ સુધી.
તો ભગવાન તો એવા ખુશ થઈ ગયા ને હે કે આટલું મોટું કામ કર્યું એટલે ભગવાન તો છે ને ઉઠી અને હનુમાન દાદાને છે ને પેલા તો ભેટી પડ્યા. હનુમાન દાદાને જોઈ અને રામ ભગવાન કે બહુ સારું કામ કર્યું કેવાય કે આની જેવું કોઈ કામ નથી કર્યું હો. અને હનુમાન દાદાને કે હનુમાન દાદા તમે છે ને મારો એવો ઉપકાર કર્યો છે ને કે હું એવું વિચારું છું કે હું આનો કઈ રીતે બદલો વાળી શકું. તો એવું બહુ વિચાર કરું ને તો પણ મને એવું લાગે છે કે આ તમે જે મારું ઉપકાર કર્યો છે ને, આ તમે મારું જે સારું કામ કર્યું છે ને, એનો તો હું બદલો ક્યારેય વાળી જ ન શકું. હું તમારી સાથે ઉરીણ એટલે કે હું તમારું ઋણ ક્યારેય ચૂકવી શકું નહીં. આપણે મોટા ભાગે કેવું હોય, કોઈક આપણું થોડુંક સારું કરે તો આપણે એનું શું કરવું જોઈએ? એનીથી વધારે સારું કરવું જોઈએ. કોઈક આપણું કઈક સારું કામ કરે ને તો આપણે એની કરતા પણ એનું વધારે સારું કરવું જોઈએ. એને જ સજ્જન કહેવાય, એને જ સારા માણસ કહેવાય. કોને કોક આપણું ખરાબ કરે ને તો આપણે એને બને ત્યાં સુધી માફ કરી દેવું જોઈએ. એ સારા માણસના લક્ષણ છે. તો રામ ભગવાન કે હું તો વિચારું છું કે હનુમાન દાદાએ મારું આટલું મોટું કામ કર્યું છે તો એનો બદલો કઈ રીતે વાળું. પણ ભગવાન કે મારાથી તો એવું વિચાર આવે છે કે આ કામનો તો હું બદલો પણ નહીં વાળી શકું. તો ભગવાનને ઋણી રાખી દીધા. હનુમાન દાદાએ છે ને ભગવાનને પણ ઋણી રાખ્યા. તો બધા લોકો બહુ ખુશ થઈ ગયા અને હનુમાન દાદાએ ભગવાનને પગે લાગ્યા અને પછી ભગવાને કીધું કે હવે આપણે શું કરવું જોશે? સેના તૈયાર કરી અને રાક્ષસ રાવણ જે છે ને એની ઉપર હુમલો કરવા માટે તૈયાર થઈ જાવી કે બધા. અને આગળ છે ને આખી સેના લઈને ભગવાન જશે ને એની વાર્તા હું તમને આગળ પછી કહીશ. મજા આવી તમને વાર્તામાં? બહુ મજા આવી? ખૂબ સરસ. તો હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ સુખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ. બહુ મજા આવી. પાછા મળશું. આવજો બધા.